આ જેવો ગાયોને મરચાં અને આદુને ખવડાવે છે. આ ગાયોની તમે સેવા કરવા આવો છો અટલ આશ્રમમાં? આદુ અને મરચાં ને એવું બધું આપો. આ જેવો આદુ અને સારું આદુ નાખો છો. આ મરચાં, આ ગાયો મરચાં ખાવાની છે. જરાક તો દયા કરો ગાય માટે. તમે રોટલી ખવડાવો, હળી ગયેલી ભાસી, ગોળ, બે ચાર દાદાને રોટલી હો. ગાયો માટે તમે આશીર્વાદ લેવા આવો છો, ગાયોનો શ્રાપ લેવા આવો છો? હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું, અટલ આશ્રમમાં રોટલી, ગોળ, કાંઈ પણ અનાજવાળું કોઈ વસ્તુ ખવડાવવા નહીં આવતા. તમને બે હાથ જોડીને બટુગીરીજી મહારાજ તમને હાથ જોડીને વિનંતી કરે છે. હવે આ ગાયની દશા તો જો, મરચાં ને આદુ ખવડાવો છો તમે, આદુ ને મરચાં. હવે આ તમને સારું લાગે? આવી 5 કિલો મરચાં કાઢ્યા છે, અડધી તો ગાયો ખાઈ ગઈ. આ એટલા હાથ ગાયો ભાગ માર્યા. આ મને કહેવા આવ્યા ભક્તો કે બાપુ ગાયોને આ મરચાં ખવડાવે છે. હાથ જોડીને વિનંતી કરો, અટલ આશ્રમમાં જે ગાયોની